E20 પેટ્રોલને લઈને આખા ભારતભરમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતાઓથી લઈને સામાન્ય લોકો સુધી અને જે યુટ્યુબ સ્ટાર કહેવાય છે, સોશિયલ મીડિયાના સ્ટાર કહેવાય છે, એ પણ ઘણા બધા લોકો વિડીયો દ્વારા આનો વિરોધ કરી રહ્યા છે. હવે જે સરકારના મંત્રીઓ છે, અધિકારીઓ છે, નેતાઓ છે, એવું કહી રહ્યા છે કે E20 પેટ્રોલથી કાંઈ જ ફરક પડવાનો નથી. પરંતુ લોકોનો તર્ક એવો છે, વિપક્ષનો તર્ક એવો છે કે E20 પેટ્રોલથી અમારી ગાડીની માઇલેજ બગડી ગઈ છે. હવે આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાતના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને તેમણે E20 પેટ્રોલને લઈને નિવેદન આપ્યું છે. તેમણે શું કહ્યું તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. પહેલા તો આપણે સમજશું કે E20 પેટ્રોલ શું છે. એટલે જે અત્યાર સુધી જે પેટ્રોલ મળી રહ્યું હતું એ શુદ્ધ પેટ્રોલ હતું. હવે એમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવ્યું. હવે એ 20% ઇથેનોલ પ્લસ 80% પેટ્રોલ, એટલે આ રીતે પેટ્રોલ અત્યારે ગાડીમાં પુરાવાના ચાલુ થઈ ગયા છે. હવે આ વચ્ચે ઘણા બધા વિપક્ષના નેતાઓ છે, ઘણા બધા લોકો છે, એ વિડીયો ઉતારીને એવું કહી રહ્યા છે કે અમારી માઇલેજ જે છે, ગાડીની માઇલેજ એ ઓછી થઈ ગઈ છે, અડધીથી પણ અડધી થઈ ગઈ છે, એવા દાવા કરવામાં આવે છે. આ સામે સરકાર પણ એવો દાવો કરે છે, નીતિન ગડકરી પણ એવો દાવો કરે છે કે આવી કોઈ ઘટનાઓ બની નથી અને જો કોઈના ધ્યાનમાં આવી હોય તો મારું ધ્યાન દોરે, પરંતુ અમે જે રીતે ટેસ્ટિંગ કર્યું છે એ ટેસ્ટિંગમાં આવી કોઈ ઘટનાઓ સામે નથી આવી. પરંતુ વિપક્ષના નેતાઓ છે એ પણ એવું કહી રહ્યા છે કે ભાઈ આ જે E20 પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે તેનાથી ગાડીને જે એન્જિન છે એ ખરાબ થઈ રહ્યું છે. હવે ગોપાલ ઇટાલિયા આ વચ્ચે તેમણે નિવેદન આપ્યું છે અને તેમણે શું કહ્યું તે જાણીએ. નમસ્કાર મિત્રો, આપણે આખી જિંદગી મહેનત કરીએ, પરસેવો પાડીએ, કરકસર કરીએ, બે પૈસા બચાવીએ અને એ પૈસાથી આપણે જીવનમાં એક વખત આપણું સપનું પૂરું કરવા 4 વ્હીલર લઈએ, મોટી કાર. એ વખતે આપણને વિકલ્પ મળે છે કે ડીઝલ વાળી કાર લેવી, કે ઇલેક્ટ્રિક કાર લેવી, કે પેટ્રોલ વાળી લેવી, કે પછી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મિક્સ આવતી હોય એવી લેવી. પણ આપણે એક વખત પેટ્રોલ કાર લીધા પછી એ કારમાં ઇથેનોલ વાળું પેટ્રોલ નખાવવું કે શુદ્ધ પેટ્રોલ નખાવવું એ ઓપ્શન કેમ નથી મળતો? મારી ગાડી છે તો મરજી પણ મારી હોય કે હું મારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવીશ. રિલાયન્સના પંપથી નખાવીશ, નયારાથી નખાવીશ, HP થી નખાવીશ, કયા પેટ્રોલ પંપેથી કયું પેટ્રોલ નખાવીશ એ ચોઈસ હોવી જોઈએ. અને હમણાં સુધી હતી જ. હમણાં સુધી એવું હતું કે શેલના પેટ્રોલ પંપમાં પ્રીમિયમ પેટ્રોલ આવતું હતું. અમુક જગ્યાએ અનલીડેડ પેટ્રોલ પંપ આવતું હતું, એટલે કે શીશા વગરનું, શીશા વાળું પેટ્રોલ, શીશા વગરનું પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ, આ કેટેગરી આવતી હતી. એના અલગ અલગ ચાર્જ હતા. અનલીડેડ નખાવો તો એટલો ચાર્જ, પેલું પ્રીમિયમ નખાવો તો એટલો ચાર્જ. પણ અત્યારે જબરજસ્તીથી ભાજપની સરકાર ઇથેનોલ E20 પેટ્રોલ, એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિલાવટ કરેલું પેટ્રોલ જબરજસ્તીથી દેશની જનતાને આપવામાં આવી રહ્યું છે. આના કારણે 2-3 નુકસાન થાય છે. એક, કે જ્યારે પેટ્રોલ જ 100% પેટ્રોલ નથી, એની અંદર 20% ઇથેનોલની મિલાવટ છે, તો પછી પેટ્રોલનો 100% પેટ્રોલનો હોય એવો ભાવ કેમ? 20% મિલાવટ છે તો ભાવ પણ 20% ઓછો હોવો જોઈએ કે E20 પેટ્રોલનો ભાવ 70 રૂપિયા, શુદ્ધ પેટ્રોલનો ભાવ 90 રૂપિયા. આ તો મિલાવટ 20%, ભાવ 100%. તો જનતાને અહીંયા એક લૂંટનો સામનો કરવો પડે છે. બીજું કે આપણી ગાડીઓ જે બની છે એ ગાડી E20 કમ્પિટેબલ, એટલે કે E20 પેટ્રોલને એ ગાડી ચલાવી શકે, એના એન્જિન, એના સ્પેર પાર્ટ્સ બધા જે આવતા હોય એ એના માટે નથી બનેલા. તો પછી આપણી ગાડીમાં જબરજસ્તીથી E20 પેટ્રોલ નખાવવાની ફરજ કેમ સરકાર પાડે છે? તો આખી જિંદગી મહેનત કરીને, મજૂરી કરીને, કરકસર કરીને, કેટલાય આખા ઘરમાં હોય એટલા લોકોએ પૈસા બચાવીને જીવનમાં એક વખત 4 વ્હીલર લીધી હોય, એ 4 વ્હીલરને ભાજપની સરકાર દાદાગીરી કરી, ગુંડાગીરી કરી, જબરજસ્તીથી E20 પેટ્રોલ, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવડાવે અને આપણને ઓપ્શન ન આપે. એની સામે
દેશમાં એકમાત્ર વ્યક્તિ અરવિંદ કેજરીવાલ લડાઈ લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અત્યારે E20 ની દાદાગીરી સામે લડે છે અને એમની માંગણી છે કે પેટ્રોલ પંપ ઉપર 2 પાઇપ હોવી જોઈએ. જે વ્યક્તિએ E20 પેટ્રોલ પુરાવવું હોય તો E20 ભરાવે, જેને શુદ્ધ 100% પેટ્રોલ ભરાવવું હોય એ 100% પેટ્રોલ ભરાવે. આ ઓપ્શન દેશની જનતાને મળવો જોઈએ. આપણે કોઈ હોટલમાં જઈએ તો હોટલ માલિક દાદાગીરી નહીં કરી શકે કે ફરજિયાત રીંગણાનું શાક જ ખાવું પડશે. મારે જે ખાવું હોય તે ખાઈશ અને મારે જે ખાવું છે એનું જેટલું પેમેન્ટ હશે એટલું પેમેન્ટ આપીશ. જેને પેટ્રોલ ભરાવવું છે એ 100% પેટ્રોલ ભરાવશે, એનું પેમેન્ટ આપશે. E20 વાળો E20 ભરાવશે, એનું પેમેન્ટ આપશે. સરકાર કેમ જબરજસ્તી કરે છે? અરવિંદ કેજરીવાલથી લઈને ગોપાલ ઇટાલિયા સુધી તમામ લોકો જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ એનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષના જે કોંગ્રેસના નેતાઓ છે એ પણ એનો વિરોધ કરી રહ્યા છે. આ સાથે બીજા પણ અન્ય લોકો છે જે એનો વિરોધ કરી રહ્યા છે. એટલે E20 પેટ્રોલથી શું ખરેખર ગાડી ખરાબ થાય છે કે શું, એ તો તપાસનો વિષય છે. પરંતુ જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે, જે રીતે વિપક્ષના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે, એ આરોપને તમે કેવી રીતે જુઓ છો? અને જે સરકારનો દાવો છે કે આવું કાંઈ થતું જ નથી અને અમે ટેસ્ટિંગ પ્રોપર કરી છે, એ દાવાને તમે કેવી રીતે જુઓ છો? એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.